આનંદમય છે, પુલકિતમય છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગઈકાલે આપણે ઉત્સવ ઉજવ્યો, ગોપીઓ ખૂબ જ ઘેરી બની છે બાપ. માવાની મુરલી મારા મન ગાહે રામ, માવાની મુરલી ચિતડાનો ચોર, મારા ચિતડાનો ચોર નંદ બાબાનો લાવ. દેવલોક સુધી વાતો પહોંચી છે. ભગવાન શંકર કે લાવ ગોકુળની શેરીઓમાં જમના જળનું પાણી છંટકાવ કર્યું છે, ધજા પતાકા લગાવ્યા છે. ગોપ ગોપીઓ પોતાના ઘરે મિષ્ટાન બનાવી અને એકબીજાને વહેંચે છે બાબા.
अरे भैया कोई जोगी आया है और बड़ा वेश बड़ा अद्भुत है। अच्छा है ना, अलाराનો જન્મ થયો છે, જે જોઈએ તે જોગીને આપી દો। ગોપીઓ દોડતી હોય તો ભિક્ષા આવે છે। મહારાજ નંદ બાબાને ત્યાં લાલો થયો છે, એના આપને भिक्षा आपको जो आप स्वीकार करो। बोले बाबा कहते हमको भिक्षा नहीं चाहिए, क्या चाहिए? हमको लाला चाहिए। अरे बाबा आपका ये देखो ना, हुलिया देख के मेरा लाला घबरा जाएगा ना, घबरा जाएगा ना, घबरा जाएगा। हिंदी समझता है हमारा लालो घबरा से नहीं नहीं नहीं, घर का मालिक कौन है? जसोदा मैया। गोपी दौड़ती जसोदा मैया પાસે ગયા। मैया જોગી બહુ હકર ધક લાગે, मैया ખસે એવું લાગતું નથી, ભિક્ષા લેતો નથી। જસોદા मैया આવે છે। બાબા પ્રણામ બાબા, आपने भिक्षा सिवाय बीजू के पण जे पण जोतुं होय हूँ आपने आपवा माटे तैयार छुं। आप मारी भिक्षानो स्वीकार करो। मारा घरे लालानो जन्म थयेलो छे। त्यारे जशोदा जोवे छे तो गळामां नागनी, कंठे मुंडमाळ, अलंगड़ वेश भगवाननो जोई जशोदा विचारे आ જોઈને તો મારો લાલો રડવા માંડશે, અને દર્શન કરાવીશ તો લાલો રડશે। પણ એની બાપ ક્યાં ખબર છે કે અંદર લાલો ઉત્પાત કરી રહ્યો છે। લાલાને ખબર પડી કે અરે મહાદેવ આયા છે। લાલાએ રડવાનું ચાલુ કર્યું છે, રડે છે, જોશથી રડે છે। ગોપીઓ બધી ભેગી થઈ ગઈ છે અને સમાધિ લગાઈ છે મહાદેવ બાપ। જ્યાં સુધી તમે મને લાલાના નહીં દર્શન કરાવો ને ત્યાં સુધી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે નમઃ શિવાય। હું તો અહીં બેઠો છું અને મનમાં હરિનો જાપ કરે છે। ભગવાન હરિહર બ્રહ્મા, હરિહર વિષ્ણુ એક છે, હરિનો જાપ કરે છે। ગોપીઓ જોઈ અલી જો આ મહારાજ આયા છે ને, આ બાબુ આવ્યો છે ને, એ તો કંઈક મંત્ર જાપ કરે છે, અંદર લાલો રડ કરી રહ્યો છે, કંઈક તંત્ર વિદ્યા કરતો લાગે છે। કનૈયો હાથે કરીને જોશથી રડવાનું ચાલુ કર્યું। બંધ જ ન થાય। નંદ બાબા કંસના ત્યાં ગયા છે, કંસને વધારણી આપવા ગયા છે। ગોપીઓ ખૂબ જ આકુળ વ્યાકુળ થઈ છે, કારણ કે ઘણું બધું કરે છે। ગાયના પૂંછડાથી એની નજર ઉતારે છે। ગોપીઓ ઘણું બધું એને સારો રાખવા માટે કરે છે। જશોદા ખૂબ ચિંતામાં પડી છે। ત્યાં દોડતી સાંડિલ્ય ઋષિના પાસે ગઈ છે કે લાલો બહુ રડે છે, આવો જલ્દી આવો। નવજાત શિશુ છે ને, મારે બહુ ચિંતા થાય। સાંડિલ્ય આવે છે। સાંડિલ્ય ઘરમાં પ્રવેશ કરીને જોવે છે, ધ્યાન લગાવ્યું છે, જોયું ઓ મહાદેવ મળવા આવ્યા છે। ગુરુએ આજ્ઞા કરી કે હે જશોદા તું એ લાલાને દર્શન કરાવ, લાલો શાંત થશે। મહાદેવને અંદર પ્રવેશ કરવાનું કહે પેલા કનૈયાને સરસ મજાની તિલક કર્યું છે, સરસ મજાના વાઘા પહેરાવ્યા છે, કાળું તિલક કરી, કનૈયો તો કાળો હતો પણ કાળું તિલક કરી અને ભગવાનને સજાયા છે। બાબા આયા છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। બાબા બિરાજ દૂરથી દર્શન
કરાવે છે. કનૈયાની નજરો અને શિવની નજરો એક થઈ અને બંને આનંદમાં આવ્યા છે. કેમ કે હરિને પ્રિય હર, હરને પ્રિય હરિ, બંને એકબીજાના પ્રિય છે. બંને ખૂબ જ સમાધિષ્ઠ થયા છે. આજ વનરાજમાં જાઓ, ત્યાં ગોકુળમાં જાઓ, આશેશ્વર મહાદેવ છે જ્યાં ભગવાને સમાધિ લગાવી. એ આશેશ્વર મહાદેવના દર્શન કરજો. હાલ પણ ગોકુળમાં સ્થિત છે. નંદ બાબાના ઘરની બહાર આશેશ્વર મહાદેવ, એના દર્શન મેં તો કર્યા છે. આપ પણ જાઓ તો આશેશ્વર મહાદેવના દર્શન કરજો. बाबा કહે છે, अच्छा मैया दर्शन तो हो गए, अच्छा मारा बाबा आप महान लागो છો, તો આપ મારા પુત્રની હસ્તરેખા જોઈને તમે કહો. अब શંકરને તો આટલું જ જોઈ દીધું. તો કે છે જશોદા હાથ બતાવવા માટે કોશિશ કરે ત્યારે કહે છે કે એમ નહીં, એને મારા ખોળામાં આપવો પડે તો જ હું હાથ જોઈ શકું. ખોળામાં આપે છે. ભગવાન શંકર સમાધિમાં લાગ્યા છે. આ તારો લાલો 14 ભુવનનો અધિપતિ છે. ઘણા દુષ્ટોનો સંહાર કરશે. ઘણી બધી ભવિષ્યવાણી કરી છે. ત્રિભુવનનો નાથ છે. જશોદા ગદગદિત થાય છે અને લાલાને ભગવાન શંકર દર્શન કરી કૈલાસ તરફ પ્રયાણ કરે છે. આજે હરિહરનું મિલન થયું છે. આ બાજુ નંદ બાબા કંસના ત્યાં ગયા છે. કંસના ત્યાં ગયા ત્યારે એમને સોનાના થાળમાં 5 રત્નો આપ્યા છે. કંસ કહે, હે નંદ બાબા, આ સાના રત્નો છે? ત્યારે કહે છે કે હે કંસ રાજા, મારે ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે, એટલે હું તમને બધાઈ આપવા આવ્યો છું. ત્યારે કંસ કહે છે કે બાબા, તમારા પુત્રને મારા આશીર્વાદ છે. વસુદેવ ઉપસ્કૃત્ય ભ્રાતરમ નંદનાગતમ જ્ઞાત્વા તત્કરમ દાગ્ને યયો તદવનો. તમારા બાબાને ખૂબ જ મારા આશીર્વાદ છે. આયુષ્માન થાય, ધનવાન થાય, પુત્રવાન થાય. કંસના આશીર્વાદ મળ્યા છે. આ બાજુ વસુદેવજીને મળવા માટે નંદ બાબા જાય છે. વસુદેવ અને નંદ બાબા મળે છે. હે વસુદેવ, તમને કંસે બહુ કષ્ટ આપ્યું છે, બહુ તમે સહન કર્યું છે. હું મારા ત્યાં લાલો થયો છે, હું એની બધાઈ આપવા આવ્યો છું. તમારા ત્યાં લાલો થયો છે? અચ્છા, તમને ખૂબ ખૂબ વધારે. જુઓ ને, મારે તો આવું થયું. મારી એક દીકરી હતી અને કંસે મારા 6 બાળકોને મારી નાખ્યા છે. કઈ નહીં વસુદેવજી, આ લાલો તમારો જ છે. પણ નંદ બાબાને ક્યાં ખબર હતી કે આ ભગવાને લીલા કરી. વસુદેવ કહે છે, હા, તમારો લાલો મારો જ છે. ખૂબ જ ભાવવિભોર થયા છે. આ બાજુ વસુદેવ કહે છે કે હે નંદ બાબા, તમે વ્રજમાં જલ્દી જાઓ. સમય સારો ચાલી રહ્યો નથી. કેમ કે કંસને આકાશવાણી થઈ ત્યારે જુદા જુદા રાક્ષસોને જ્યાં જ્યાં વ્રજના બાળકો છે એને મારવા માટે રાક્ષસો મોકલ્યા છે. ગોકુળમાં ત્યાં ઉત્સવ ચાલી રહ્યો છે. પણ નંદ બાબા તમે સાવધાનીપૂર્વક જાઓ. નંદ બાબા ગોકુળ તરફ જવા રવાના થાય
કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાળ ગાદિની શિશુશ્ચરામિ ગ્રંથિ પુરગ્રામ પ્રજાદિષુ. પૂતના નામે રાક્ષસી બાળકો મારવા માટે ગોકુળમાં આવી છે. કંસ દ્વારા આજ્ઞા થકી ગોકુળના બાળકોને પતન કરવા માટે પૂતના આવી છે. આકાશ માર્ગે આવીને પૂતના પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરે છે. એક સુંદર મજાની લક્ષ્મી સ્વરૂપા રૂપ ધારણ કરી અને પૂતના પોતાનું રૂપ બનાવે છે. ગોપીઓ પોતા નંદ બાબાને ત્યાં વધામણા કરવા દરરોજ જાય છે. આ ગોપીઓની ભેગી પૂતના કેમ આપણા સાહજિકતાથી બીજી બહેનોમાં ભળી જાય, હસતી હસતી ભળી ગઈ છે. નંદ બાબાના ત્યાં ગઈ છે અને યશોદા બહુ ભોળા છે. દરેક ગોપીઓને આદર આપે, દરેક ગોપીઓને દાન આપે. પૂતના પણ ત્યાં બેઠી છે. નંદ બાબાના ત્યાં પૂતના મોકો જોવે છે. પૂત એટલે પવિત્ર, ના એટલે ના હોય, પવિત્ર ના હોય, જેનામાં પવિત્રતા નથી એવી પૂતના પ્રવેશ થઈ છે. અસંસારતામ ભોજ કરે રૂપિણી પૂતના મોકો જોઈ રહી છે. ભગવાનનું કૃષ્ણને ક્યારે ઉઠાવ્યું અને એને મૃત્યુના રૂપમાં રખેલું. નંદ બાબા તો બ્રજમાં આવ્યા નથી. પૂતનાએ મોકો જોયો. યશોદા ભોળા છે. યશોદા થોડા કામમાં ગયા અને પૂતનાને મોકો મળી ગયો લાલાને ગોદમાં લેવાનો. જેવો લાલાને ગોદમાં લીધો ને ત્યારે કૃષ્ણએ આંખો બંધ કરી. આ દુનિયામાં ભગવાનનો અવતાર રાક્ષસોનો સંહાર કરવા માટે આવ્યો છે. તો પહેલી જ પૂતના ભગવાનના મારવા માટે આવી છે. હવે કહે છે કે મંગલાચરણ અહીંથી ચાલુ કરો. ભગવાને આંખો બંધ કરી છે. શ્રીધર સ્વામી કહે છે કે પહેલું મંગલાચરણ પૂતનાથી કરું છું. પૂતના ઝેર ખવડાવવા માટે આવ્યું છે. કૃષ્ણ કહે છે કે હું તો અહીં માખણ ખાવા માટે આવ્યો છું અને પૂતના મને ઝેર આપવા માટે આવી છે, માટે મેં મારી આંખો બંધ કરી છે. ભગવાન કહે છે કે એને કયા લોકમાં મોકલું, ચંદ્રલોકમાં મોકલું કે સૂર્યલોકમાં મોકલું. એટલા માટે એમની આંખો બંધ કરી પૂતના સામે ધ્યાન ધર્યું છે. અને જો ભગવાનના નયનની સામે નયન મળે ને તો પૂતનાનો ભાવ કંઈક જુદો જ જાગે. માટે ભગવાને આંખો બંધ રાખી છે. મોકો જોઈ અને પૂતના ભગવાન કૃષ્ણને સ્તનપાન કરાવવા માટેની તૈયારી કરી છે. અને જેવું સ્તનપાન કરાવે એટલે પૂતનાના પ્રાણ ખેંચવાનું ભગવાને ચાલુ કર્યું. પૂતનાના હાથ પગ તૂટવા માંડ્યા છે. આંખો પડી થઈ ગઈ છે. મુખ પર સૂક્ષ્મ ભાવ જાગુ થયો છે. પૂતના કડાઈને બોલે છે સામચ્ચ ઉચ્ચાદિ પ્રભાસિની નિસ્પસેવાનરિવક્ર જીવન મર્મણી વિવૃત્ત નેત્રે ચરણો ભુજો પ્રસન્ન ગાત્રા ચિત્તરૈરુદોદ. જેમ ગળે ફાંસો લાગ્યો હોય ને તરફડવા માંડીને પૂતના તરફડવા માંડ્યા છે. ભયંકર ચીસ પાડે છે અને પૂતના પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગોકુળની બહાર જઈ દડામ દઈને ગિરી છે. છ કોષના વૃક્ષો નષ્ટ થયા છે. પૂતના
ના ભગવાને પ્રાણ ખેંચી લીધા છે. એનું પહાડ જેવું શરીર છે. લાલો પૂતનાની છાતી પર રમે છે. એના નાક જોયા હોય તો ગુફાઓ જેવા નાક છે. વાળ ભયંકર છે. આંખોના ડોજા બહુ મોટા છે. આવી ભયંકર પૂતનાને ભગવાને ઉદ્ધાર કર્યો છે. આ પૂતના કોણ હતી? કે બલિરાજાની પુત્રી રત્નમાલા જ્યારે બલિ પાસે વામન ગયા ને ત્યારે વામનનું રૂપ જોયું એટલે પુત્રેશ રાધી સ્તનપાન કરાવવાની ઈચ્છા થઈ માટે એની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને આ લીલા કરી છે. પૂતનાનો વધ કર્યો છે. ગોપીઓ દોડે છે. ભગવાન કૃષ્ણને એની છાતી પરથી લઈને નીચે આવી છે. જશોદા મૈયા બેબાકડી બનતી દોડી દોડી ખૂબ જ અડવા લાગી છે. લાલાને બચાવ્યો છે. માં તું ચિંતા ન કર. ગોપીઓ લાલાને લઈ આવી છે. અરે લાલાને અપવિત્ર રાક્ષસનો સ્પર્શ કર્યો. પંચગવ્યથી લાલાને સ્નાન કરાવ્યું છે. ગોમૂત્ર ગોદૂત ગોદહીં ગોદૂત આ પંચગવ્ય ભેગા કરી અને લાલાને સ્નાન કરાવ્યું. ગંગી ગાયના પૂંછડાથી કૃષ્ણની નજર ઉતારે છે. એમ અહીંયા તમે ચિંતા ન કરો. નંદ બાબા આવ્યા છે. નંદ બાબા આવીને જોઈને આશ્ચર્ય પામે. અરે આ શું? ગોકુળવાસીઓએ નંદ બાબાને હકીકત સંભળાવી. હવે પૂતનાના અગ્નિ સંસ્કાર કરવા માટેની તૈયારી કરી છે. પણ પૂતનાનું શરીર ખૂબ જ મોટું હતું એટલે એના શરીરના ભાગો કરી પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો છે. એ અગ્નિ સંસ્કારમાં દુર્ગંધના બદલે ચંદન જેવી સુગંધ આવવા માંડી છે. કે જ્યાં હરિનું મુખ લાગ્યું હોય ને એનું શરીર પર ચંદન બની ગયું છે. પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. આ પૂતનાની જે કથા કોઈ પ્રેમથી સાંભળશે એને ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ થશે. આ બાજુ વિઘ્નો પર વિઘ્નો ચાલુ થવા માંડ્યા છે. હરિ અવતાર કરી મધુર લીલાઓ કરે. ભગવાન કૃષ્ણ પહેલી વખત પડઘું ભર્યા છે. ઉત્સવ મનાવવા માટે ગોપીઓ બધી ભેગી થઈ છે કે આજે મારા લાલાએ પહેલી વખત પડઘું ભર્યું છે. બધી ગોપીઓ આવે છે. ઉત્સવ કરવાની તૈયારી કરે છે. લાલો સૂતો છે. ત્યારે જશોદાને કહ્યું કે લાવ ઉત્સવનો થોડો માહોલ છે ને તો લાલાને એક લાકડા ગાંઠ હતું ને એની નીચે લાલાની ઘોડી બનાવીને સુવડાવે છે. લાલાને સહન કરાવે છે. ગોપીઓ પોતાના ઉત્સવમાં મસ્ત છે. બ્રાહ્મણો બોલાવ્યા છે. સૃષ્ટિવચન કહેવડાવ્યા છે. લાલો ઉત્સવમાં કોઈ લાલા સામે ધ્યાન નથી આપતું. ત્યારે લાલાએ લીલા કરી છે. કૃષ્ણએ લીલા કરી છે. ખૂબ જ રડે છે પણ કોઈ સાંભળતું નથી. ત્યારે ભગવાને શું કર્યું? એમાં સટ્ટાસુર નામનો રાક્ષસ આવ્યો છે. જોયું કે મારા ભગવાન કૃષ્ણ અહીંયા છે. ભગવાનને મારવા માટે સટ્ટાસુર લાકડાના ગાડા ઉપર બેઠો છે. ભગવાને જોયું એ હિરણાક્ષનો પુત્ર હતો. એને શ્રાપ મળવાથી એ લાકડો બન્યો છે. ભગવાને પગ સ્પર્શ કર્યો કે આખું લાકડાનું ગાડું ઊંધું પડી જાય. સટ્ટાસુર મરાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ગોપીઓ દોડી છે. લાલાને લઈને છે. લાલો કેમ રહે છે? લાલો કેમ રહે છે? આખું ગાડું ઊંધું પડ્યું છે. પરમાત્મા જીવનમાં ગૌણ થાય ને ત્યારે સટ્ટાસુરનો પ્રવેશ થાય. પૈસો આવે એટલે પરમેશ્વરને ભૂલી જાય. પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો આ બધું તૃણાવત વંટોળીઓ બનીને આવ્યો છે. ભગવાને વજન વધારી તૃણાવતનો વધ કર્યો છે.
છે. યાદવોના કુળના પુરોહિત ગર્ગાચાર્ય આવ્યા છે. એમનું સ્વાગત નંદ બાબા કરે છે, જશોદાજી કરે છે. હે ગર્ગાચાર્યજી, પધારો પધારો. જ્યોતિષામયં સાક્ષાત તજ્ઞાનમતીન્દ્રિયં પ્રણિતં ભવતાયેન ભુવાન વેદ પરાં. ભવિષ્ય વેદતા જાણવા વાળા ગર્ગાચાર્યજી આવ્યા છે. ગર્ગાચાર્યજીનું સ્વાગત કરી જશોદા અને નંદ બાબા કહે છે કે હે ગર્ગાચાર્યજી, આપ જ્યોતિષમાં તો મહાન નિપુણ છો. त्वं हि ब्रह्मविद्या श्रेष्ठ संस्कारान् कर्तुमर्हसि बालयोर्मयोर्नृणां जन्मना ब्राह्मणे. બ્રાહ્મણ ગુરુ છે. નામકરણ સંસ્કાર કરવા માટે આપ મારા બાળકનું નામકરણ સંસ્કાર કરો. જન્મથી જ મનુષ્ય માત્રનો ગુરુ કોણ? તો કે છે બ્રાહ્મણ. જન્મથી મનુષ્ય માત્રના ગુરુ તરીકે બ્રાહ્મણ હોય છે. ગર્ગાચાર્યજીને જ્યારે પ્રાર્થના કરે ત્યારે કહે છે કે હું તો યાદવોનો આચાર્ય છું. જો હું લાલાનું નામકરણ જાહેરમાં કરું તો એની વાત પહોંચે કંસ સુધી, માટે હું ન કરી શકું. નહીં બાબા, એવું નહીં કરો. તો કે છે આપણે કોઈને બોલાવવા નથી. આપણે ગૌશાળાના ગમાડની આગળ જઈ અને આપણે ત્રણેય ભેગા થઈ અને નામકરણ સંસ્કાર કરીએ. ગર્ગાચાર્યજી મનમાં તો ગર્ગાચાર્યજીની ઘણી ઈચ્છા હતી કે મારે ભગવાનનું નામકરણ સંસ્કાર કરવું. નંદ બાબા કહે કોઈને બોલાવા વગર આપણે ગૌશાળામાં જઈએ અને નામકરણ સંસ્કાર કરીએ. ત્યારે ગર્ગાચાર્યજી ગૌશાળામાં જાય અને ભગવાનના નામકરણની તૈયારી કરે છે. અયમ હીરોહિણો પુત્રો રમયણ સુહદો ગુણે આખ્યાસ્પદે રામ ઇતિ બાલાધિક્યાદલં વિદુ યદુરામ આ રોહિણીનો પુત્ર છે ને, એનું નામ રોહિણી. તે પોતાના સંબંધી મિત્રોને ગુણોથી આનંદિત કરશે. તેથી આનું નામ રામ રાખો. એ બળવાન હશે એટલે એને બલરામ પણ લોકો કહેશે. વિવાદક જે યાદવો છે ને એમને ભેગા કરશે, માટે એનું નામ સંકર્ષણ પણ કરશે. એવું ગર્ગાચાર્યજી કહે છે. ત્યારે ભગવાનનું નામકરણ કેવી રીતે કહે છે? આસાન વર્ણાસ્ત્રયો યસ્ય ગુણતો અનુગુંતન શુક્લો રક્તસ્તથા પીતમ પિદાની કૃષ્ણકાંજત. કે છે આ રંગમાં સામલો છે. પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે. પ્રથમ યુગમાં તેને ક્રમશઃ શ્વેત અને લાલ પીળો આ ત્રણ વિવિધ રંગો ધારણ કર્યા હતા. પણ આ વખતે કૃષ્ણ વર્ણ થયો છે, તેથી તેનું નામ કૃષ્ણ પાડીએ છે. નંદજી, તમારો આ પુત્ર પહેલા ક્યારે વાસુદેવના ઘરે પ્રગટ થયો લાગે છે. અહીં ગર્ગાચાર્યજી કહી રહે છે. અને આ મહત્વ કોણ જાણે? શ્રીમાન વાસુદેવ. વાસુદેવનું નામ શું પડ્યું? શ્રીમાન વાસુદેવ. કૃષ્ણનું નામ શું પડ્યું? શ્રીમાન વાસુદેવ. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્પદે ગુણકર્મારૂપાણી તામ્યદ્
યશોદા મનમાં હશે, તમારા પુત્ર પ્રત્યે બધાને પ્રીતિ હશે, એવો પુત્ર હશે, મહાભાગ્યશાળી હશે, વિષ્ણુ ભગવાનની ચરણ કમળ છત્રછાયામાં રહેવાનો, અસુરોને મારશે. આ પુત્રને પ્રેમ કરવા વાળાને અંદર કે બહારના કોઈ શત્રુ નહીં મારી શકે. આ પુત્રને પ્રેમ કરવા વાળા, જે કૃષ્ણને પ્રેમ કરે છે ને, એને અંદર બહારના કોઈ શત્રુ મારશે નહીં. તસ્માત ત્રદાત્મજોયં તે નારાયણો સમો ગુણે શ્રિયા કીર્ત્યાનુભાવેન ગોપાયસ્ય સમાસિત. તમારો પુત્ર સર્વગુણ સંપન્ન હશે, આવું ગર્ગાચાર્યજી કહે છે. સંપત્તિ વાળો બનશે અને દ્વારકાનો રાજા બનશે, મથુરાનો રાજા બનશે. તમે આની સાવધાનીપૂર્વક રક્ષા કરો. ગર્ગાચાર્યજીએ નામકરણ સંસ્કાર કર્યા છે. બાબાને દક્ષિણા આપી ગર્ગાચાર્યજીને વિદાય કર્યા છે. થોડા સમયમાં એ રામ અને બલરામ ઘૂંટણીએ ચાલતા થયા છે. કાલે ગોકુલે રામ કેશવ જાનો વ્યાસ પાણી ઘૂંટણીએ ચાલતા થયા. ગોકુળની ગલીઓમાં, કાદવમાં અને રેતીના ભગવાન ઠુમક ઠુમક ચાલે છે. પગના ડુંગર ચમક ચમક વાગે છે. લીલા કેવી કરે છે, ક્યારેક કાદવમાં પડે છે. અદ્ભુત લાગતા એક કૃષ્ણ અને બલરામ અને માતા સાથે સસા ચાલે છે. વાછડાનું પૂંછડું પકડી લે છે. મોર થનગાટ કરતો હોય તો મોરની એક્શન કરીને ભગવાન નાચે છે. ભગવાન મોરની કળા પ્રમાણે નાચે છે. વાછરડાનું પૂંછડું પકડી લે અને કરડતા કૂતરાને પણ પકડી લે. કાંટાવાળી વાળમાં હાથ નાખીને ભગવાન લીલાઓ કરે છે. ક્યારેક ઘૂંટણીએ ચાલતા ચાલતા અજાણ્યો કોઈ આવે ને તો એનો હાથ પકડીને ચાલતા હોય. પછી નાનું છોકરું અજાણ્યું માણસને જોવે ને, એમ જોઈને પછી અરે આ તો અજાણ્યું લાગે છે, ભગવાન પાછા આવી ભગવાન લીલા કરે છે. બાપા નાચે નંદ લાલ નચાવે હરકી મૈયા.
ગોપીઓ ફરિયાદ કરે કે જશોદા તારો કાનો બહુ નટકટ છે. ગાયો દોવાના સમયે વાછરડા ગાયો દોવાનો ન સમય હોય એવા સમયે વાછરડાઓને છોડી મૂકીને ગાયોને ધવડાવી દે છે. ગાયોને ધવડાવે અને ધમકાવીએ ને ત્યારે અમારી સામે ચાવડા કરીને હસે છે, અમારી ઠેકડી ઉડાડે છે. ગોપીઓ જશોદાને ફરિયાદ કરે છે. આની પાસે ચોરી કરવાની તરકીબ બહુ અદ્ભુત છે બાપ. અમારા મીઠા મીઠા દહીં દૂધને લાલો ગોળી ફોડી નાખે છે, ખાય છે. અને ખાય જોડે જોડે વાંદરાઓને ખવડાવે, ગોવાળોને ખવડાવે. કૃષ્ણએ એક ચોર મંડળની મંડળી ભેગી કરી છે, ગોપાલ ચોરી મંડળ. કેવું? એનો પ્રમુખ કોણ? તો કે કનૈયા, તને ચોરી કરવામાં બહુ સારું ભાવે, તું પ્રમુખ. તમે બધા વધુ મંગલ ને સુદામા બધા સાથે સાથે ચોરી કરવા જાય. કઈ ગોપીના ઘરે ક્યારે ટાટકમાં નક્કી કરે, પહેલા નક્કી કરે કે આજે આ ગોપી બહાર જવાની છે, આપણે આ ગોપીના ઘરે અટક કરવાનું છે. પોતાનું છોકરું પોતાના ઘરની આવી જાય. આજ મારી પાસે 3 થી 7 બાર છે, અટક કરે છે. જસોદા તારા કાનુડાને
કૃષ્ણની લીલા છે. અને અમે ઊંચા મૂકીએ છીએ ને તો એવી જગ્યા ગોતી પાડે કે જેથી કરીને કૃષ્ણ બાળકો ઉપર એકબીજાના ઉપર ચડી અને માટલું ફોડી નાખે. કૃષ્ણ કહે છે કે રામ જન્મમાં વાંદરાએ મારું બહુ કામ કર્યું છે, માટે આ વખતે વાંદરાઓને ખૂબ જ માખણ ખવડાવું. એમાં પ્રભાવતી નામની ગોપીને થયું કે લાવ આ તો કૃષ્ણને રંગે હાથ પકડું. પ્રભાવતીએ નક્કી કર્યું તો થયું પ્રભાવતી બરોબર રાહ જોઈ બેઠી. કૃષ્ણ આવે એટલે હું પકડી ગયો. અને ભગવાનને ખબર હતી કે આને હાથે કરી મારે પકડાવવું છે. જ્યાં કૃષ્ણ ચોર મંડળ પ્રભાવતીના ઘરમાં ચોરી કરવા જાય, પ્રભાવતી એનો હાથ પકડી ગયો. આજ તો તું પકડાઈ ગયો છે, હવે તને નહીં છોડું. અને ગામમાં હાથ પકડી અને પ્રભાવતી નીકળી છે. અને એનો છોકરો હંગાત પાછો આ ચોરી મંડળમાં એનું નામ હતું. પ્રભાવતી નીકળી. આજ તો જશોદાને હું બતાવીને જ રહીશ કે જો તારો કાનુડો કેવો ચોર છે. પકડીને જ્યાં નીકળી, સામે કોઈ વડીલ પડ્યું એટલે પ્રભાવતી લાજ કાઢવા જાય, એમાં તો કૃષ્ણએ એના છોકરાનો હાથ પકડાઈ દીધો. જોતી નથી પાછી. એના છોકરાનો હાથ પકડાયો તો એને દુનિક જ છે આજ કૃષ્ણને પકડું છું. અને કાનુડો એવો મસ્યા ને દોડી બીજા ગામના બીજા રસ્તે થઈને એના ઘરે જઈને શાંતિ દીધી. પ્રભાવતી હે જશોદા, શું છે પ્રભાવતી? કે જો હું તારા કાનુડાને પકડીને લાવી છું એમ? અરે જો તો ખરી, આ મારો કાનુડો નથી, આ તારો છોકરો છે. એના છોકરાને બે ઝાપટ મારે. કૃષ્ણ બેઠા આ લીલા મારો કાનો ક્યાંય ચોરી કરે જ નહીં. આ કૃષ્ણની લીલાઓ છે બાબુ. કૃષ્ણ માખણ ખાય, કૃષ્ણ દહીં ખાય, કૃષ્ણ ચારે બાજુ. પણ કૃષ્ણ વાલો લાગે છે બધા. ગોપીઓ હાથે કરીને માખણ છોડાવડાવે. હવે એમાં એવું થયું છે, એક વખત કૃષ્ણને રમતા રમતા ગોકુળની રજ ખાવાની ઈચ્છા થઈ. એકદા ક્રીડમાનાસ્તે રામાધ્યા ગોપદારકા કૃષ્ણો મૃદું ભક્ષત્વાનિધિ માત્રે નવે. બલરામ અને ગોવાળો નદીના તટમાં રમતા ત્યારે કૃષ્ણ માટી ખાય છે. ત્યારે કહે છે કે હે જશોદા મૈયા, કૃષ્ણએ માટી ખાધી છે. માટી ખાવાનું કારણ એક જ છે, કનૈયો થોડા રજોગુણ લેવા માંગતો. પૃથ્વીનું નામ ક્ષમા, ત્યારે ગુવાળોનું અપમાન થયું એના માટે રજ લે છે. ગોપીઓની ગુવાળોની ભક્તોની ચરણ રજ લેવા માટે કૃષ્ણએ માટી ખાધી છે. માતા કૃષ્ણનો હાથ પકડી ધમકાવે, કનૈયા તે માટી ખાધી? હમણાં જ બહુ મનમાની કરે છે. આ ગુવાળો સાક્ષી છે કે તું માટી ખાધી છે. ના માં મેં માટી નથી ખાધી. ના હમ ભક્ષિત્વાનંગ સર્વે મિથ્યાભિસંજના યદિ સત્ય વિરસ્તર્હિ સમક્ષમ પશ્યમે. માં મેં માટી નથી ખાધી. જૂઠું બોલે છે તો તું તારી આંખોની સામે જોઈ લે ને. અચ્છા,
सा तत्र रसे विश्वं जगत्तामोचकं दिश कावेरी पातिभूगोरे सावाग्निर्दुराप ज्योतिष चक्रे जलं तेजं नमस्वाम्य देव च तेकारिकालिन्द्रियाणि मनोमात्रास्त्र जब कृष्ण એ મોટું બોલ્યું છે માં મોઢામાં જુએ છે આકાશ દીપ પર્વતો દીપો સમુદ્ર આખું બ્રહ્માંડ ના દર્શન ભગવાને કરાવ્યા છે યશોદાએ આ બધું જોઈને ખૂબ જ અચંબા પામી ગઈ છે ભગવાને માયા કરી ફરી હતા એમના માતાજીને વિસ્મરણ કરાવી દીધું છે ભગવાને પોતે બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે જશોદા માને છે કે મારા બાળકમાં કદાચ જન્મજાત આવી સિદ્ધિઓ હોઈ શકે વૈષ્ણવી યોગ માયા કરી છે ફરી લાલાને ગોદમાં લઈને ધોલાવે છે જશોદા ગયા જન્મમાં જશોદા અને નંદ બાબા ગયા જન્મમાં દ્રોણ અને વસુ હતા જેમણે ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થઈ છે હવે દામોદર લીલા આવે છે નામ એટલે દોડવું અને ઉદર એટલે પેટ ભગવાનનું નામ દામોદર લીલામાં કહેવામાં આવ્યું છે એક વખત યશોદા અને દાસ દાસીઓ બીજા કામે લાગી સ્વયં યશોદા મૈયા નદી મંથન કરે છે અને દિવાળીનો સમય છે દિવાળીના સમયમાં તો વાતાવરણ કેવું હોય કાર્તક માસ યશોદાજીની સામે બાળ લીલા કરવાનું ભગવાન ચૂકતા નથી યશોદા પોતે નદી મંથન કરે છે આપણે ગામડામાં જાઓ તો દિવાળીનો સમય હોય છોકરાઓ રમતા હોય અને પરોળનું દીવું હોય અને ગમર ગમર ગરોળું વાગતું હોય સવારના પોરમાં યશોદા મૈયા મોટી ગોળી લઈ અને દધી મંથન કરે છે
પરસેવે રેપ જેમ થઈ માના આ ઝૂલણા છે ને ઝૂલી રહ્યા છે. દિવાળીનો સમય છે, ઉત્સવનો સમય છે. કાનુડો સવારના પોરમાં વહેલો જાગી માતાને પકડી લે છે. માં, મને સ્તનપાન કરાવો. માં કહે છે, બેટા હું થોડી વારમાં તને સ્તનપાન કરાવું છું. રવૈયો પકડી લીધો છે. માં દૂધ પીવડાવે છે. ચૂલા ઉપર મૂકેલું દૂધ, આ બાજુ માએ ચૂલા ઉપર દૂધ મૂક્યું છે. લીલા કરી દૂધ ઉભરાયું છે. માં દોડતી દૂધ ઉતારવા જાય અને કનૈયાને ગુસ્સો આવ્યો છે. કનૈયાએ ધડામ દઈને ગોળી ફોડી નાખી અને માખણ ખાવા બેસી ગયો. થોડું માખણ જોયું તો ખાંડડિયા ઉપર ઉભો રહી અને એમાંથી માખણ લઈને વાંદરાઓને ખવડાવે છે. યશોદાની પાછળ દોડ્યા. કૃષ્ણ દોડતા જાય છે. યશોદા દોડે છે કૃષ્ણની પાછળ. ભગવાન પકડાતા નથી. ભગવાન દોડતા જાય. યશોદા એની પાછળ દોડે. ભગવાન પકડાયા. માને બહુ દોડાવી દીધી. ભગવાન પકડાયા અને રડવા લાગ્યા. આંખ જ્યાં લોચા રડતા રડતા આંખનું કાજળ ગાલે લાગ્યું છે ભગવાનને. માં મને છોડી ગઈ. માને દયા તો આવી પણ માને છે માનો માર બાળકને લાગે નહીં. લાવો ને તને ખાંડડિયાથી દોરડીએ મારી દઉં છું. માં એક દોરડો ગોતી લાવે અને ખાંડડીએ બાંધવા માટે જાય. પણ જેમ બાંધવા જાય એમ બે આગળ દોરડું ટૂંકું પડે. ફરી પાછું બીજું દોરડું લઈ આવે. ફરી પાછું ટૂંકું થાય. જ્યાં સુધી જીવનમાં અહમને મમતા હોય ને ત્યાં સુધી બે આંગળી ઓછી થાય ને થાય. ભક્ત પરિશ્રમ અને ભગવાનની કૃપાની પૂર્તિ થાય. પુરુષાર્થ કરો તો જ ભગવાનની કૃપા થાય. ભગવાનને ધર્મ લાવ. હવે માને વધારે પરિશ્રમ કરાવો નથી. માં થાકી છે. દામોદર ભગવાન કૃષ્ણ બંધાયા ત્યારથી ભગવાન કૃષ્ણનું નામ દામોદર પડ્યું છે. બોલો